મનુષ્ય શિક્ષિત હોવા છતાં વ્યવહારિક જીવનમાં ઘણીવાર કેમ નિષ્ફળ જાય છે? મિત્રો, શિક્ષણથી વ્યવહારો આવડી જતા નથી. શિક્ષણથી સંબંધો જાળવી રાખતો આવડતા નથી. જો કે શિક્ષણ એવું શીખવતું નથી કે સંબંધો ના રાખવા. શિક્ષણ ભણતર જ શીખવે છે, ગણતર શીખવતું નથી. ગણતર એટલે જીવનમાં વ્યવહારો, દુનિયાદારી, દુનિયાનો સંસાર વ્યવહાર, વ્યવહાર દક્ષતા, વ્યવહાર કુશળતા, જેના કેટલાક નેગેટિવ સ્વરૂપો પણ છે, જેમ કે ખંધાઈ, લુચ્ચાઈ, મીંઢાપણું વગેરે. પરંતુ આ બધું શિક્ષણથી આવડતું નથી. શિક્ષણ આપણને શુદ્ધ સ્વરૂપમાં જ્ઞાન આપે છે, જે પુસ્તકોમાંથી કે કોઈ વ્યક્તિ ભણાવે છે એમાંથી પ્રાપ્ત થાય છે. જ્યારે વ્યવહારિક જ્ઞાન આપણે કોઈને વ્યવહારો કરતા જોઈએ છીએ એમાંથી પ્રાપ્ત થાય છે. એ અનુભવ અને અનુભૂતિનો વિષય છે. એવું બને છે કે આપણે જાણે ભણતા હોઈએ છીએ એ વર્ષો સુધી ક્યારેક વ્યવહારોમાં સામેલ નથી હોતા, એટલે વ્યવહાર કરવાનું જીવનમાં મોડે મોડે આવે છે. ઘણા લોકો અંતમૂર્ખી હોય છે, એટલે વ્યવહારથી દૂર રહે છે. ઘરના અન્ય સભ્યો જેમ કે મમ્મી પપ્પા, મોટા ભાઈ, મોટા બહેન હોય તો તે લોકો વ્યવહારિક કામો નિભાવતા હોય છે. આમ આપણામાં વ્યવહારિક સમજ મોડી આવે છે, અને એમાં પણ આપણે ક્યાંક એક બે વખત ભૂલો થઈ જાય તો સમાજ, સગા સંબંધીઓ આપણા પર હસશે તેવી બીકથી વ્યવહાર શીખવાનું મોડી વાળીએ છીએ. જે લોકો વધારે શિક્ષિત હોતા નથી એને ઘણીવાર વ્યવહારો ખૂબ સરસ આવડતા હોય છે. સંબંધો જાળવી રાખવા માટે વ્યવહારો કરવાનું જરૂરી હોય છે, પરંતુ લોકો તમને ઓળખી જાય પછી એ એટલું બધું જરૂરી નથી હોતું. તમે વ્યવહારો નથી કરતા એટલે તમે નિષ્ફળ જતા નથી. વ્યવહારો નથી કરતા એ લોકો કરતાં જે લોકો વ્યવહારો કરે છે અને એમાં જે ભૂલો કરે છે તેને લીધે સંબંધો વધારે બગડતા હોય છે. એટલે વ્યવહારો કરવાનું શીખવાથી બહુ મોટો લાભ થાય છે એમ માનવાનું નહીં. શિક્ષિત બનવાથી તમે વ્યવહારો ન આવડે તો કંઈ ખોટું નથી, પરંતુ શિક્ષિત બનવાથી તમે એક વાત ચોક્કસ શીખશો કે તમે કોઈને નડતરરૂપ નહીં બનો, ભારરૂપ નહીં બનો. કોઈને પણ નડવું નહીં એ સૌથી મોટી સમાજ સેવા છે. સારી ગુણવત્તાવાળું શિક્ષણ હશે તો સારી વ્યવહારિકતા આપોઆપ સમય જતો આવશે જ. લોકો તમને એક સારી વ્યક્તિ તરીકે માનતા થાય એ સૌથી શક્તિશાળી વ્યવહારિકતા છે. મિત્રો, જો આ વિડીયો તમને સારું લાગ્યું હોય તો પ્લીઝ આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો, અને આ ચેનલને આવા નવા વિડીયો માટે સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો.